તો હા ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મોલમાં, કારણ કે મારા નાના ભાઈની દીકરીનો બર્થડે છે. તો ચાલો, મોલ આવી ગયો છે. તો મોલમાં જો આ વિદ્યા છે તેમનો હેપી બર્થડે છે, અને આ મારો સન મિહાર છે. તો તેમને અહીંયા ખરીદી કરવા માટે હું ડીમાર્ટમાં લઈ આવ્યો છું. તો બહુ સરસ મોલ બન્યો છે અમારા ગામમાં જેતપુરમાં. તો અમે લોકો ખરીદી કરવા માટે નીકળી ગયા છીએ. તો મિહારને અને વિદ્યાને જે ગમતી વસ્તુ હોય તે લઈ દેવાની છે, કારણ કે આજ વિદ્યાનો બર્થડે છે. તો અમે ઘણા ચારેય લોકો આવ્યા છીએ. મારી વાઈફ જ્યોતિ અને દેવાંગી તે પણ આવેલા છે. તે એની ઘરની વસ્તુની ખરીદી કરે છે, અને હું બે બાળકોને લઈને અહીં આવી ગયો છું મોલમાં. તો તેમને જે લેવું હોય તો ચાલો લઈ દઈ. તો વિદ્યાને ચોકલેટો ભાવે છે, પણ અત્યારે તે ઢીંગા અને બધું જોઈને બહુ ખુશખુશાલ થઈ ગઈ છે. તો જોઈ શકો છો તમે, એ ફૂલદાની બતાવે છે, એમને ફૂલદાની પણ લેવી છે. તો લઈ દેશું એને. અને અત્યારે એને ચોકલેટો જોઈ તો ચોકલેટો અપાવી દઉં. તો અહીંયા ઘણી બધી ચોકલેટોનો સ્ટોક છે, તો આપણે વિદ્યાને ચોકલેટો આપી દઈએ. મિત્રો, વિદ્યાનો સાંજે હેપી બર્થડે આપણે ઉજવવાનો છે, સેલિબ્રેટ કરવાનો છે. તો તમે લોકો વિદ્યાને હેપી બર્થડે કહેજો, એ તમને થેન્ક યુ કરશે. અને મિત્રો, મારો નવો બ્લોગ છે, તો કાંઈ પણ મારી થોડી ઘણી ભૂલ હોય તો સોરી. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેથી મારા બહુ શોર્ટ વિડીયો હું ઘણા બધા અપલોડ કરું છું, તે તમને જોવા મળે. તો મિત્રો, જો મિહારને પણ અહીંયા ચોકલેટોને બધું લઈ લીધું છે, અને જ્યોતિ અને દેવાંગી એ પણ કરિયાણાની બધી ખરીદી કરે છે. તો ચાલો હવે એમને બોલાવી લઈ, કારણ કે હજી ઘરે કરીને તૈયારી છે. જો આ જ્યોતિ અને દેવાંગી તેમની ખરીદી કરી લીધી છે, તો એમનું બિલ બને છે. અને હવે મારી ખરીદી પણ પૂરી થઈ ગઈ છે મિત્રો, તો અહીંયા મારું પણ બિલ બને છે. તો ચાલો ઝડપથી આપણે ઘરે જઈએ, કારણ કે હજી ઘણા બધા વિદ્યાના, મિહારના, દેવાંગીના ફ્રેન્ડો આવવાના છે. તેમના માટે નાસ્તો બનાવવાનો છે, જમવાનું બનાવવાનું છે, કેક લેવા જવાનું છે. તો ફટાફટ અહીંયા બિલ ભરી અને આપણે ઘરે પહોંચી જાય. તો ચાલો મિત્રો, બાય. તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અમે લોકો ગયા હતા મોલમાંથી આવી ગયા છીએ, અને આજે છે અમારી વિદ્યાબેનનો બર્થડે. વિદ્યાબેન, અહીં આવો તો. તો હેલો ગાઈસ, અમારી વિદ્યા છે, આજે તારો બર્થડે છે. તો બધાય તારે હેપી બર્થડે કહી દો. થેન્ક યુ. વિદ્યા, તારો આજે બર્થડે છે, તો આપણે બ્લોગમાં તારો બર્થડે સેલિબ્રેશન કરી અને બધાને આપણા યુટ્યુબમાં જે વિડીયો મૂકવાનો છે, એમાં બધાને થેન્ક યુ કહી દે. થેન્ક યુ. મિત્રો, આપણા હાઈના છે ને વિદુનો બર્થડે ઉજવવાનો છે, તેથી હું તમને ગિફ્ટ બતાવીશ વિદુની સાંજે. વિદુને શું મળ્યું છે, સરપ્રાઈઝ છે. તો દેવાંગી કરી રહી છે લેસન, હોમવર્ક થોડુંક બાકી છે, અને બધા જમીને રેડી થઈ ગયા છે. કારણ કે વિદ્યા અમારા નાના ભાઈની દીકરી છે, અને સાવ નાની છે બધાથી. એનાથી નાનો ભાઈ છે. ઊભી તો રહે વિદ્યા, એક મિનિટ. તો એનો બર્થડે ઉજવવા માટે નીચે હવે અમારે છોડવાનું નથી, કારણ કે એની તૈયારી કરવાની છે. અને વિદ્યાના ધોતી બાબુ બધી કામકાજની તૈયારી ઠામમાં મૂકીને કમ્પ્લીટ થઈ ગયા છે. વિદ્યાના બર્થડેમાં જવાનું છે ને આપણે બાજુમાં? હા, સાંજે જવાનું છે. હાલો વિદ્યા, બર્થડેમાં તૈયાર થઈ જાઓ, નવા કપડાં પહેરીને પછી આપણે બર્થડે ચાલુ કરી દઈએ. સેલિબ્રેશન કરવાનો છે વિદ્યાનો બર્થડે. તો મિત્રો, આજે વિદ્યાનો બર્થડે છે, તો તમે બધા પણ સપોર્ટ કરજો, કારણ કે વિદ્યા સાવ નાની છે. તમને બધાને વિદ્યાએ થેન્ક યુ કીધું છે, આભાર. હાય ગાઈસ, તો જોઈ રહ્યા છો તમે, વિદ્યાની કેક ઓલરેડી તૈયાર થઈ ગઈ છે, અને ક્રિયાંશ ને વિદ્યા બંને કપડાં ચેન્જ કરીને અહીંયા બર્થડે ઉજવવા માટે આવી ગયા છે. તો ચાલો આપણે એનો બર્થડે સેલિબ્રેશન કરીએ. તમે જોઈ શકો છો અહીંયા ડેકોરેશન પણ ફૂલ તૈયારીમાં છે, અને વિદ્યા એટલી ઉત્સાહમાં છે કે ઝડપથી એને કેક કાપવું છે. અને એનો ભાઈ ક્રિયાંશ તો કેક જોઈને જ પણ એટલો ખુશખુશાલ છે કે જલ્દી કેક મને આપી દો અને જલ્દી હું કેક ખાઈ લઉં. આજ વિદ્યાના તમામ ફ્રેન્ડો અહીંયા મોજૂદ છે, જોઈ શકો છો તમે, બધા હાજર થઈ ગયા છે. તો બસ 2 જ મિનિટમાં હવે કેક કાપવાની તૈયારી છે. તો એમના મમ્મી જો ક્રિયાંશને અને વિદ્યાને કેક આપી દીધું છે, કારણ કે ક્રિયાંશને કેક જોઈને રહી નથી શકતો. એટલે એડવાન્સમાં હજી કેક કટિંગ નથી થયું, તે પહેલાં એમને ખવડાવી દીધું કે હું સૌની પહેલાં આપી દઉં છું મારી દીદીને. તો જે એમના મમ્મી પણ એને આપી દીધું છે. તો મિત્રો, જોઈ શકો છો, કેક જોતાં જ નાના બાળકોને એટલો આનંદ થાય છે ને કે એને જલ્દી પહેલાં એને આપી દેવું પડશે. એ રાહ જોઈ શકતા નથી, કારણ કે જો મિત્રો, બધાય ફ્રેન્ડો વિદ્યાને આવી ગયા છે. તો હવે કેક કાપવાની કોઈ રાહ નથી. તો ચાલો ઝડપથી કેક કાપી લઈએ, કારણ કે હજી બધા છોકરાઓને નાસ્તો આપવાનો છે. તો ઝડપથી બર્થડે સેલિબ્રેશન કરી લઈએ. મિત્રો, તમને તો વિદ્યાએ ઓલરેડી એડવાન્સમાં થેન્ક યુ કહી દીધું છે, તો તમે બધા હવે એને હેપી બર્થડે વિશ કરી લેજો.
કારણ કે વિદ્યા અમારા નાના ભાઈની દીકરી સાવ નાની છે. તો તમામ ફ્રેન્ડને નમ્ર વિનંતી કે વિદ્યાને હેપી બર્થડે સેજ કોમેન્ટમાં આપી દેજો. અને મિત્રો, મારો બ્લોગ સાવ નવો છે, બહુ ઓછા બ્લોગ બનાવું છું. મારા શોર્ટ વિડીયો ઝાઝા હશે, તો તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જો અહીંયા છોલે ભટુરે બની ગયા છે, કારણ કે બર્થડેમાં આજે વિદ્યાના બર્થડેમાં છોલે ભટુરેનો કાર્યક્રમ છે મિત્રો. અને બધાએ નાના નાના બાળકોને નીચે પાર્કિંગમાં જમાડી દીધા છે. હવે ખાલી અમે ઘરના મેમ્બર જ અમુક બાકી છીએ. તો વિદ્યા પણ સૂવાની તૈયારી કરી રહી છે, કારણ કે ખૂબ થાકી ગઈ છે, સવારની સૂતી નથી. બપોરે મોલમાં આટો મારવા ગયા હતા, તો વિદ્યાને પણ ખૂબ થાકો લાગ્યો છે. ક્રિયાંશ પણ થાકી ગયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે આ બ્લોગ અહીંયા હાય ગાઈસ, તો હું નીકળી ગઈ છું સવારમાં 7 વાગી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા જેતપુરમાં ખૂબ જ ઠંડી છે અને કાંઈ રોડ રસ્તા પણ દેખાતા નથી, એટલી ઝાકર ને ધુમ્મસ છે. પણ મને એવું હતું એટલી બધી ઠંડી નહીં હોય, એટલે મેં બહુ કાંઈ સ્વેટર ને એવું બધું ખાસ પહેરેલું નહોતું. પણ અત્યારે હાઈવે પર નીકળ્યા પછી મને એકદમ ઠંડી લાગે છે મિત્રો. તમે જોઈ લ્યો, આ રોડ રસ્તામાં કાંઈ પણ આગળ કાંઈ વાહન આવે, કોઈ પણ બાઇક ગાડી 4 વ્હીલ નીકળે તો દેખાતી નથી. બધા જે નીકળે છે તે પણ એની ટોર્ચ લાઇટ ચાલુ રાખીને નીકળે છે. જોઈ શકો છો તમે મિત્રો, એકદમ ઝાકર એટલી બધી આવી ગઈ છે ને ફૂલ ઠંડી છે. તો હું ગાડી રાખી દઉં છું અહીંયા ઊભી. અહીંયા બહુ મસ્ત મજાની મને તાપ મળી ગયો છે, તો હું મારા હાથ પગ શેકી લઉં અને ઠંડી થોડીક મને રાહત થઈ જાય ઠંડીના હિસાબે. તો અહીંયા બહુ મારા માટે ભગવાન તૈયાર સરસ હતું, તો હું તાપી લઉં છું. અને અહીંયા બહુ સરસ મજાની દુકાન છે મિત્રો, હોટલ છે હાઈવે ઉપર, ત્યાં હું ઊભો રહી ગયો હતો. અહીંયા ચા પાણી પી અને હું કૂતરા અને ચકલા માટે જે મારે ખરીદી કરવાની છે તે હું બધી લઈ લઉં. તમે જોઈ લો મિત્રો, બહુ સરસ હાઈવે ઉપર હોટલ આવી છે, તાપવાની પણ સુવિધા છે. અહીંયાથી મેં ખરીદી કરી લીધી છે. મારે કૂતરા રસ્તામાં મારા રાહ જોતા હશે અને મારે ખવડાવવાનું છે, તો એના માટે બિસ્કિટ અને ચકલા માટે સેવ, કાબર માટે સેવ, અને ઓલરેડી મેં બધું તૈયાર લઈ લીધું છે મિત્રો. ચાલો હવે જો અહીંયા આગળ કૂતરા આવી ગયા છે, તો એને આપણે ખવડાવી દઈએ. જેટલો સ્ટોક છે એના માટે જે લીધો છે મિત્રો. મારે રોજ સવારનો આ નિયમ છે કે હું મારા હેર ઓઇલના સેલિંગમાં જાઉં ત્યારે પહેલાં મારે આ કામ કરવાનું છે, ત્યારબાદ મારે સેલિંગનું કામ કરવાનું છે મિત્રો. જો તમને આવું મારું કામ સારું લાગતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂરથી કરજો, તેથી મારા આવા વિડીયો મળે. તો મિત્રો, અહીંયા મારી પાસે ઘરેથી રોટલી ને થેપલા પણ બનાવેલા હતા, તે પણ હું લેવો છું. કારણ કે અહીંયા કાબર અને કોયલો આ લોકો બહુ ભાવે છે, અને રોટલી અને થેપલા ને એવું, તો એના માટે અહીં રાખીને હું નીકળી જાઉં છું દૂર. જો હું દૂર જઈશ તો એ લોકો ખાવા આવશે. તો અહીંયા પણ જો તમે હમણાં થોડીક વારમાં અહીં સેવ નાખી દીધી છે, અહીંયા ઘણા બધા પક્ષીઓ આવી જશે, કારણ કે હું રોજ નાખતો હોય એટલે એ લોકોને ટેવ પડી ગઈ છે. અને મને પણ ખૂબ જ આનંદ થાય છે આ વાત તમને જણાવવાનો, કે આજે આ લોકોને ખવડાવવાથી ખૂબ જ મને આનંદ આવે છે. જોઈ શકો છો ઉપર બેઠા છે, મેં અહીંયા નાખી દીધું છે. ધીમે ધીમે એ લોકો ચકલા, કાબર અને કોયલું ઘણી બધી આવી ગઈ છે ઓલરેડી ખાવા માટે, તમે જોઈ શકો છો મિત્રો. સવારમાં મિત્રો, જો તમારી પાસે ટાઈમ હોય તો ખાલી 10 રૂપિયા બગાડી અને આ લોકોને ખાલી ખવડાવો. આમ તમે 10-15 વ્યક્તિને જમાડી નહીં શકીએ આપણે, પણ 10 રૂપિયામાં 10 પક્ષી જમી શકશે. કેમ કે એ જીવ છે અને માણસ પણ જીવ છે, આનામાં પણ જીવ છે. તો મિત્રો, મને તો આવું કાર્ય કરવું બહુ ગમે. જો પાછળ કાબરું છે ને આગળ ચકલા હતા, પણ જે કોઈ લોકો નીકળે છે ને તો એ લોકો ઉડી જાય છે મિત્રો. બાય મિત્રો, સબસ્ક્રાઈબ, લાઈક